ધાનેરાના શેરપુરા વિસ્તારમાં 4 માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા છે. આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ. ધાનેરા પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવી સ્થિતિ છે. ધાનેરાના શેરપુરા વિસ્તારના દ્રશ્યો જ ઘણું બધું કહી જાય છે. ગટર ઉભરાઈ રહી છે, રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહે છે. પાણીના વાલની ટાંકીમાં ગટરનું પાણી જતા પીવાના પાણીમાં મિક્સ થાય છે. ગટરનું પાણી પરિણામે અનેક ઘરમાં બાળકો સાથે મોટા લોકો રોગચાળાના ભરડામાં છે. રસ્તા પર ગટરના પાણીથી થતા મચ્છર રોગચાળામાં વધારો કરી રહ્યા છે. 4 માસથી સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવાથી સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. અગાઉ પણ ગંદકીના હિસાબે ધાનેરામાં 5-6 વર્ષ પહેલા પણ કોલેરા ફાટી નીકળ્યો હતો, જેની અંદર કેટલાય લોકોના મૃત્યુ પામ્યા હતા. એ જ પોઝિશન આ શેરપુરા વિસ્તારમાં આજે સર્જાયેલી દેખાય છે. અને એટલું બધું રોડ ઉપર ગંદકી અને ગટરોનું પાણી નીકળે છે કે જેનો કોઈ નગરપાલિકા સુધી સુદ્ધા નથી લેતી. લોકો ત્રાહિમ થઈ ગયા છે, છતાં પણ નગરપાલિકાના કાન આડા કુંબડા ભરાયેલા છે. તો શા માટે એવું લોકો સાથે ઓરમાનું વર્તન કરે છે? કેમ કે સલામ અને પછાત વિસ્તાર છે એટલે એના માટે આવું કરી રહી છે. તો નગરપાલિકાને એ પણ જ્યારે વેરા ઉઘરાવવા હોય ત્યારે નગરપાલિકાઓ લોકો ઉપર પ્રેશર અને દબાણ કરે છે. અને જ્યારે વેરા ઉઘરાઈ અને લોકોને સુવિધા કેમ નથી આપતી? એ સુવિધા આપવી નગરપાલિકાની ફરજમાં આવે છે. તો નગરપાલિકાને હું આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ધ્યાન દોરું છું કે આ સલમ વિસ્તારની અંદર, શેરપુરા વિસ્તારની અંદર જે હાલ હું જે નજરે દ્રશ્ય જોઈ રહ્યો છું, ગટરના પાણી રોડ ઉપર નીકળી રહ્યું છે અને એટલી ગંધ મારે છે કે જે બીમારીનું ભય ફેલાવે છે. તો તાત્કાલિક ધોરણે, સત્વરે ધોરણે આની કામગીરી કરી અને એનો નિકાલ કરવો જોઈએ. નગરપાલિકાનો મતલબ એવો થાય છે કે નળ પાણી ને ગટર, પરંતુ ધાનેરામાં આનું ઉલટું જ છે. ધાનેરા નગરપાલિકા વેરા વસૂલવામાં અને એમને ક્યાં કમિશન મળે છે એમાં રસ સીધો લાગે છે. એ વાત 100% સાચી થાય છે. ધાનેરા શહેરની અંદર શેરપુરા વિસ્તારમાં અને ઘણી બધી જગ્યા ઉપર ગટરાઓ ઉભરાય છે. પીવાનું પાણી પણ તમે જોઈ શકો છો કે ખરેખર આ કપડ ધોવાના પણ યોગ્ય નથી એવું ઘણા વિસ્તારમાં પાણી આવે છે. અગાઉ પણ ધાનેરાની અંદર ગંદકીના લીધે કોલેરા ફાટી નીકળ્યો હતો અને એની અંદર ઘણા માનવીઓ જીવ ગુમાવ્યા છે. તંત્ર અને સરકારને મારી વિનંતી છે કે ધાનેરા નગરમાં રોગચાળો ફાટે એ પહેલા જે ગટર ઉભરાતી હોય તે ગટર વ્યવસ્થિત કરે અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડે. નહીતર 2 દિવસમાં બહેનો અને ધાનેરાની જનતા નગરપાલિકાને સમય આપે છે અને જો 2 દિવસની અંદર નગરપાલિકા દ્વારા જો યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે અને આ આંદોલનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થશે તે નગરપાલિકા ચીફ ઓફિસર અને લાગતા વળગતા અધિકારીઓને રહેશે. કાળુભાઈ તરક, ધાનેરા.